નમસ્કાર મિત્રો, આજે આપણે ખેડૂતો માટેની વાત કરીશું. જે ખેડૂતો માટે નવો નિયમ લાગુ 2025માં જે ખેડૂતો માટે નવો નિયમ છે અને 20મો હપ્તો જે જાહેર થવાનો છે તે કઈ તારીખે જાહેર થવાનો છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમારી પાસે આવી જાય. તો વિડીયો ચાલુ કરીએ. પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ ભારત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલી એક કલ્યાણકારી યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને 6,000 રૂપિયા સહાય વાર્ષિક આપવામાં આવે છે, જે 2,000 રૂપિયાના 3 હપ્તા 4 મહિનાના સમયગાળામાં આપવામાં આવે છે. જે ખેડૂતોને જે વર્ષમાં જે 6,000 રૂપિયા આપવામાં આવે છે, આર્થિક સહાય આપવામાં આવે છે, અને જેમ કે વર્ષમાં જે 4 મહિનામાં જે 2,000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે. આ નાણાકીય સહાય ખેડૂતોના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. પરંતુ યોજનાના 20મા હપ્તાના લાભ મેળવવા માટે ખેડૂત ભાઈઓને મોબાઈલ નંબર અપડેટ અને કેવાયસી કરાવવું ફરજિયાત છે. જો ખેડૂત મિત્રો તમારે 20મો હપ્તો જે છે તમારે મેળવવો હોય તો ખેડૂત ભાઈને મોબાઈલ નંબર અપડેટ કરાવવું જોશે અને કેવાયસી કરાવવું ફરજિયાત છે. આગળ વાત કરીએ તો જો તમારો મોબાઈલ નંબર બદલાઈ ગયો છે તો તે યોજનાના લાભ મેળવવા મુશ્કેલી ઊભી કરી શકે છે. જો તમારો મોબાઈલ નંબર અથવા ખોવાઈ ગયો છે અથવા બદલાઈ ગયો છે તો તમને 20મો હપ્તો મળવામાં મુશ્કેલ પડી શકે છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા ઘરે બેઠા જ પીએમ કિસાન યોજનામાં નવો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો. આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને તેમાં આધાર કાર્ડની જરૂર પણ નથી. આગળ જો વાત કરીએ તો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનામાં આરોગ્ય, પેન્શન અને નાણાકીય જરૂરિયાતો પૂરી પાડવા માટેની યોજનાનો સમાવેશ થાય છે. જે હાલમાં કેન્દ્ર સરકારે ઘણી બધી જે યોજના બહાર પાડવામાં આવી છે તેમાં આરોગ્ય, પેન્શન અને નાણાકીય જરૂરી યોજના જે છે તે પૂરી પાડવામાં આવી છે. જો તમે કોઈ પણ સરકારી યોજના માટે પાત્ર છો તો તમે અરજી કરીને તેનો લાભ મેળવી શકો છો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આવી જ રીતે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ ચલાવી રહી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કરી શકે છે. આ યોજનામાં જોડાઈ અને સરકાર દ્વારા આપવામાં આવતા નાણાકીય સહાયનો લાભ લઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ ફક્ત તે ખેડૂતોને જ મળશે જે આ યોજના માટે પાત્ર હશે. આગળ વાત કરીએ તો ક્યારે આવશે 20મો હપ્તો? આવી સ્થિતિમાં જો તમે આ યોજના માટે લાયક છો તો તમે પણ તેમાં અરજી કરી શકો છો અને યોજનાનો લાભ લઈ શકો છો. તે જ સમયે જે ખેડૂતોનો આ યોજનામાં પહેલાથી જ જોડાયેલા છે તેમને 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર જૂન મહિનામાં 20મો હપ્તો જારી કરી શકે છે. જે 20મો હપ્તો જે છે સરકાર 20 મહિનામાં 20 તારીખ છે જૂન મહિનાની તે બહાર પાડી શકે છે. જો તમે પણ તમારા આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તમે પણ ખૂબ સારા સમાચાર છે. આગળ વાત કરીએ તો નોંધનીય છે કે આ યોજના હેઠળ 19મો હપ્તો 24 ફેબ્રુઆરી રોજ જારી કરવામાં આવ્યો હતો. જે આગામી હપ્તો જે છે તે 19મો હપ્તો જે છે તે 24 ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં આગામી હપ્તા માટે 4 મહિનાનો સમયગાળો એટલે કે જૂન પૂર્ણ થઈ રહ્યો છે. એટલે કે જે આગામી જે 20મો હપ્તો જે છે આવવાનો છે તે જૂનના પૂર્ણ મહિનામાં એટલે કે જૂનના અંત મહિનામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેનો 20મો હપ્તો જૂન રિલીઝ થઈ શકે છે. જો કે હજુ સુધી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.